કાલ મને વહેલો ઉઠાડજે, મારે કાલ પાટણ જવાનું. સેલાજી રે મારી હાટુ પાટણ થી પટોળા મોકલાવજો. ભાવ ખબર હે તને પટોળાનો? 60,000 થી ચાલુ લઈને 10 લાખ સુધી જાય છે. તારા પટોળા લાવમ તારો શેલાજી સોલાઈ જાય એનું શું? ત્યારથી જ આપણે એક એડ બનાવવાની. શેની એડ બનાવવાની? પ્રોપર્ટી બ્રોકરની. એમાં આપણે શું બોલવાનું? એમાં આપણે ખાલી એટલું જ બોલવાનું છે કે મિત્રો IPL શરૂ થઈ ગઈ છે. જો તમે જીતો તો પ્રોપર્ટી લેવા માટે અને જો તમે હારો તો પ્રોપર્ટી વેચવા માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. હા, IPL માં કેટલાય કમાશે ને કેટલાય ઉડી જાય. જીજુ મારી બેન તો એકદમ ગાય છે ગાય. તો મારા હારો ગૌશાળે બાંધવી હતી ને, મને શું કામ વરગાડી? પહેલા હું તમને એક સવાલ પૂછું. આ નાવાના સાબુ ઉપર એકલી છોકરીઓના જ ફોટા ચમ હોય? નાતા તો છોકરાઓ હોય ને. કોને કઈ? સાબુની ફેક્ટરી મારા બાપની નહીં ને કે હું છોકરાના ફોટા લગાવી. કાલ મારા મમ્મી ને આવવાના હે. તો પપ્પા આવવાના કે નહીં? ચમ ચમ એવું પૂછો હો? આ તો આવવાના હોય તો શું થોડુંક મારે ઘરકામમાં મદદ થઈ જાય. સવાલ પૂછું? હા પૂછો. તારી ઉંમર કેટલી થઈ? 1983 માં મારો જન્મ થયો હતો અને હું 25 વર્ષની છું. તો 1984 માં તો મારો જન્મ થયો હતો. તો હું 39 વર્ષનો કેવી રીતે થઈ ગયો? એ તમારો પ્રશ્ન હે, મને શું કામ પૂછો હો? હેલો, હું તમને એક વાત કહું. બોલ. પણ એક શરત. એ વાત તમારે કોઈને કહેવાની નહીં. બોલ ને બાપા, આમે તારી વાત કોઈને કહેવા જેવી હોતી જ નહીં. ખબર હે? શું? આપણે હુઈને ઉઠવું જ ના જોઈએ. ચમ? કારણ કે આપણે હુઈને ઉઠીએ ને પછી જ બધા પ્રોબ્લેમ ચાલુ થાય. લોહીની સુનારી થતી હો. હેલા, હા બોલ ને. મારા બધા વાળ સફેદ થઈ જાય તો હું કેવી ડાકણ જેવી લાગુ? ડાકણ તો તું કાળા વાળામાં લાગે. પપ્પા, તમે ડાકણ જોઈ લી હે? હા. શું એના પગ અવરા હોય? ના ના, એ તો બહુ જૂનું થયું. હવે તો સીધા પગવાળું અપગ્રેડ વર્ઝન આવી ગયું. હેલા, હા બોલ. અચ્છા, આજે ખાવાનું શું બનાવું? ઓપ્શનમાં શું શું હોય? રાઈસ, ચાવલ અને ભાત. બોલો શું બનાવું? અને એક જ થાય. બજાર જાઓ ને તો 2 કિલો સફરજન લેતા આવજો અને જોજો શેતરાઈ ના આવતા. હવે મારું આખું ખાનદાન તને 2 વખત જોવા આવ્યું હતું. તો આ શેતરા નાખીને. હેલા, તમે દરેક વાતમાં મારા પિયરવાળાને ગારું શું કામ દો હો? તું વાત સમજ કે આપણે કોઈ વસ્તુ લાયા હોય ને ખરાબ નીકળે તો આપણે એ વસ્તુને નહીં એની કંપનીને જ ગાળો બોલીએ.